તો ગાઈઝ આપણો વાગ્યા છે 11 આપણો બ્લોગ કરી દીધો ચાલુ શું હાલવાનું કરજે એ તો ના લી એવું તો રઘુ અય આયા કાકો જા હું નહીં આવતો એ કર મોબાઈલ તો હતા પણ બધા હાલ દીધા સાર એ પેલું હાલજે સંજીવ ટ્રોફી ના લાવે લે હા ઘેર પડી દે લઈ જા રઘુ લેવડો બેટા ખાઈ લી હેડો આ શોથી લઈને આવી ગલો હેડો શું બનાવી ખાવાનું બટાકાનું શાક એ બે જાય કનેડ તો ગાઈસ 3 વાગી છે આપણે ઉકારો ચાપી લઈએ હા કાઢજે અમારે હા શાક બનાવવાનું છે ગાળની હે કો બપોરે બટાકો ને પાઈ જ ના રોજ બટાકો મગફળીઓ છે ને કહેતા પપ્પા કાલે 2 દાડા પછી તો રઘુભાઈ એ ભાઈ રઘુ હોક ઉઠાડવાનું છે મારે હેતમ જવું છે શું છે હાલ લે ઊંઘી જા હા ઊંઘી જા રીહોને લે હાલ લે ઊંઘી જા બેટા એ મમ્મી અલે ઊંઘમાંથી અલે એ શું જોઈ રહ્યો આવી રહ્યો એ ઊભો થઈ જાય પણ હેતમ જવું છે રઘુ એ બેટા લાવજે એવું છે માથમાં નાખજે ઘેર છે એવું પાડી છે એમ કે શીખી છે પણ થોડું શીખવું હશે નહીં છોકરાં ખાવા તો પણ થોડી બળી જાય છે આકરી થઈ જાય રઘુ બાવટ લેતા લેતા માર નહીં ખાવી લે હાલ લે અમનું લે એ રઘુ ખોય તું ભોય પડેલી ના ખવાય બેટા એ સીડીઓ ખાઈ જઈ રહ્યા દે આમ તો જમા અમો પેલો પિંકો 2-3 પડ્યો છે એટલે હા પેલું છોકરું આવી હવે લઈ લે તો ગાઈઝ બપોરે બનાવી તો બટાકાનું શાક ને અત્યારે બનાવવાની છે ડુંગળી શું બગડેલી નીકળી તું કેતી બગડેલી છે શું ડુંગળી અંદર ઉપર સારી દેખાય હા સંજય શું મળ્યું ખાટલા મીકજે કેટલા ટકા હતા સંજય 75% હતા એમ હું મળી મને જોવા દે ટ્રોફી મળી ઠાકોર બળવંતજી પથુજી ગામ રંગપુર તરફથી આ ટ્રોફી આલી તો 10-12માં પછી આલી પેડ મસ્ત સંજય પ્લાસ્ટિકનું લાગે પેડ છે ને એવું છે ફાઇલ ખોલજે ડોક્યુમેન્ટ મેળ દીધો મેકીએ દીધો મસ્ત ફાઇલ છે તો ઠાકોર ક્ષત્રિય ઠાકોર કેળવણી મંડળ દ્વારા હતું નહીં કોઈ દર વર્ષે આ બીજું વર્ષ છે છોકરાને સન્માનિત કરે ને દાદા સારું મહેનત કરવાની અમારે રઘુને મહેનત કરાવી આ ટ્રોફી લે રઘુ ટ્રોફી હા આમ કરો